ઉત્તરાયણ પર પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય તે માટે અમદાવાદમાં દર વર્ષે બ્રિજ પર લોખંડના તાર બાંધવામાં આવે છે। અમદાવાદની સામાજિક સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ચલાવતા મનોજ ભાવસાર દર વર્ષે બ્રિજ પર આ કામગીરી કરે છે। આમ તો મનોજભાઈ એન્જિનિયર છે। અંદાજે 17 વર્ષ અગાઉ પતંગની દોરીને કારણે બ્રિજ પર તેઓ ઘાયલ થયા હતા। ત્યારથી તેઓ આ કામગીરી સાથે જોડાયેલા છે। તેમના પ્રયાસથી આજે અનેક લોકોના જીવ બચ્યા છે। 2006-07માંથી એક બ્રિજ ઉપરથી હું પસાર થતો હતો ત્યારે એક દોરી મને મારા ગળામાં આવી હતી ને મને વાગી હતી। તો સૌથી પહેલાં જે આપ જોઈ શકો છો કે ટુ વ્હીલર ઉપર જે યુ શેપની રીંગનો જે સળિયો છે એ સૌથી પહેલાં મેં ડિઝાઇન કર્યો અને 2008ની અંદર અને 10ની અંદર 2 અકસ્માતો એવા થયા કે જે બ્રિજ ઉપર જ મૃત્યુ થઈ ગયા। એમાં બંને બ્રિજ જે ડેન્જરસ ઝોનમાં આપણા આવે છે 6 બ્રિજ છે, એમાંના 2 બ્રિજ છે। એક ધરણીધર બ્રિજ છે અને બીજો છે ચાંદલોડિયા બ્રિજ। આ બંને બ્રિજ ઉપર અકસ્માત થયા અને સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા। એટલે અમારું કામગીરી ચાલુ હતી પણ 2010 પછી અમે આખી આ કામગીરીને એકદમ વેગ પકડ્યો અને અમદાવાદના સ્ટેપ બાય સ્ટેપ કરતાં અત્યારે અમે 30 બ્રિજ સુધી પહોંચી ગયા છીએ।